गुजरात के सानंद क्षेत्र में स्थानीय निकाय चुनाव का प्रचार अपने चरम पर पहुंच गया है। इसी क्रम में भारतीय जनता पार्टी द्वारा कुंडल गांव में एक बड़ी चुनावी सभा का आयोजन किया गया। इस सभा में साणंद बावला के विधायक कनुभाई पटेल, पूर्व प्रदेश मंत्री प्रदीप सिंह वाघेला, तालुका भाजपा अध्यक्ष हसमुख भाई पटेल सहित बड़ी संख्या में कार्यकर्ता और ग्रामीण मौजूद रहे। सभा को संबोधित करते हुए विधायक कनुभाई पटेल ने कांग्रेस पर निशाना साधते हुए कहा कि पूर्व प्रतिनिधियों के कारण क्षेत्र विकास से वंचित रहा है। वहीं प्रदीप सिंह वाघेला ने तालुका उम्मीदवार हेमराज सिंह गोहिल और जिला पंचायत उम्मीदवार विजय कुमार चौहान को भारी मतों से विजयी बनाने की अपील की। कार्यक्रम के दौरान कुंडल गांव के करीब 7 नेताओं ने कांग्रेस छोड़कर भाजपा की सदस्यता ग्रहण की, जिससे चुनावी माहौल और गर्मा गया है। साणंद से संवाददाता नरेंद्र भाई एम गोहिल की रिपोर्ट। सीट अंदर खबर है कि जिला पंचायत उम्मीदवार सदस्य तरीके कांग्रेस सदस्य था અને તાલુકાની અંદર પણ સદસ્ય આ સીટની અંદર કોંગ્રેસના હતા। એટલે ક્યાંક ને ક્યાંક તમારે એ બધા લોકો તમને 5 વર્ષ તમારા બધા ગામડાઓને પાછળ રાખવાનું કામ કર્યું હોય તો એ કોંગ્રેસના સદસ્યોએ કર્યું। આપણે ફરીથી 5 વર્ષે આપણને મોકો મળ્યો છે। તમે એની એક જગ્યાએ જાપની સીટ જોઈ આવજો, ત્યાં આગળ જે ભાજપના સદસ્યએ જે કામો કર્યા છે તો આપણે સૌએ એક કડીથી કડી જોડવી હોય તો ભારતીય જનતા પાર્ટીના જ્યારે સદસ્ય આપણે બનતા હોય તો હું તમને બધાને વિનંતી અને અપીલ કરું છું કે જ્યારે 26મી તારીખે મતદાન છે તો ક્યાંય પણ નાત જાત જોયા વગર આ બંને ઉમેદવારોને તમે ખોબલે ને ખોબલે મત આપજો અને તમારા જે અધૂરા રહેલા કામો છે 5 વર્ષથી જે તમારા કામો પેન્ડિંગ છે બે હાથ ઊંચા કરી પૂરી તાકાતથી મંદિરમાં બેઠા છીએ। રાષ્ટ્રની જય બોલાવું છું, જુસ્સાથી બોલો, ભારત માતાની જય બોલો, બોલો ભારત માતા की ભારત માતા की વંદે વંદે ભારત માતા की હર હર મહાદેવ हर हर महादेव जय जय श्री राम। बधानो आभार। हमारा कलाक पहला एक घटना बनी राधा कृष्णना मंदिर में जुड़ा गामना मारा भरवाड़ मालदारी भाईओए सोगंद खाई कीधुं छे आखू गाम भाजपने वोट आपशे अने माणकोल जिला पंचायत सीट आपणे जीती गया। कलाक पहला घटना है कि क्या वक्ते एमने कांग्रेस ने मत आप्या था। कांग्रेस ना આગેવાન કાંતિભાઈ જિલ્લા પંચાયત ચૂંટાઈ ગયા, 1 રૂપિયો ગ્રાન્ટ જુડામાં આપ્યો નથી। મને સામેથી બોલાવ્યો, ગામમાં ગયો, મંદિરમાં ભગવાન દ્વારકાધીશની સાક્ષીએ સોગંદ ખાઈને બધા ભરવાડ ભાઈઓએ કીધું કે આ વખતે તાલુકા પંચાયતમાં તો માણકોલના વહુ અને એમના ગામના દીકરી ભાજપના ઉમેદવાર જમુલાબેન અને જિલ્લા પંચાયતમાં વિજયભાઈ ઉમેદવાર છે। તાલુકા અને જિલ્લા પંચાયતમાં બંનેમાં ગયા વખતે આપણને 100 મત મળ્યા હતા, આ વખતે 1000 મતની આપવાની ખાતરી આપી છે અને આપણે આજે 800 વોટ પ્લસ થઈ ગયા। ગયા વખતે ભારતીય જનતા પાર્ટીના મતે વધવાના છે અને તાલુકા પંચાયતની અંદર ભાજપના ઉમેદવાર हेमराजभाई पर विजय बनसे निश्चित है। हूँ पहली बार मागवा माटे आव्यो छुं कुंडलमां क्यारे मागवा आव्यो नथी अने आ वखते हूँ मागवा आव्यो छुं। तमे खोबले खोबले आपी दीधा आ कुबा गोविंदा कुंडल आ बधा मने गमता गामो छे अने अहींना लोकोने पण हूँ गमું છું। हमણાં મને બોલવા માટે ભરતસિંહે માઈક આપ્યું તો બધાએ ઉત્સાહ તાલીઓ પાડી અને ભરતસિંહને પણ ખબર પડી કે આ પ્રેમ મને કરે જ બધા, તો એ મને પ્રેમ કરો માતા કી જય। આપણા જિલ્લા પંચાયતના ઉમેદવાર અને તાલુકા પંચાયતના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના છે। તમામ કાર્યકર્તાઓને વિનંતી છે કે આપના ઉમેદવારનો મત અપાવીને વિજય બનાવશો એવી આશા સાથે ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।